જીવન જ્યાં સુધી ગુરુ વચન હૃદયમાં ન ઠેરાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની પ્રાપ્તિ થતી નથી. જ્યાં સુધી ગુરુ વચનમાં મન ન ઠેરાય ન લાગે ત્યાં સુધી આપણું મન વાંજ્યું સમજવું. ગુરુના વચન હૃદય ધરો હું ફળો વાંજણ્યું જેવા. અમુક દાણા છે ને, દાણા બહુ કઠણ હોય, જેમ મગના દાણા, અડદના દાણા, સૈયાના દાણા, કઠણ ડાળિયા જેવા. કોઈ વાતે એ દાણો સરતો નથી. ગમે એટલા લાકડા બાળો પણ એ દાણો એવો ને એવો રહીએ. ગળ્યું દાણો જેને કહેવામાં આવે. એમાં આમાં એવું જ છે. ગમે એટલી વાતો કરવા વાળા મળી જાય, ગમે એટલી સમજણ આપવા વાળા મળી જાય, પણ એમાં કઈ પ્રકારનો ફેરફાર ન થાય. એ કયું દાણો એટલે એવો ને એવો રહીએ. ગુરુના વચન હૃદય ધરો હું ફળો વાંજણ્યું જેવા. હો ની વાતો સાંભળી તોય તમે રહી ગયા એવા એવા. સાખી મારી ઘણી સાંભળી, સાંભળો મારો સાખો. હો આંબીલે ધોકાયો તોય રહી ગયો આખો આખો. જીવન તમે કેટલાયનો સંગ કર્યો, કેટલાયનો હથવાર આ ઠપકો આપે છે કલ્યાણ સાહેબ. કેટલાયનો સંગ કર્યો તો કઈ ફેરફાર ન થયો, અને નો ફેરફાર થયો હોય તો એની ભલામણ કલ્યાણ સાહેબ કહે છે. કેમ ન થઈ? તે ગુરુ કર્યા પણ ગરજ નહીં, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? જ્ઞાન વિનાનો નર પાવયો નર નારીમાં ન આવે. ગુરુ કર્યા પણ ગરજ નહીં. હે ભાઈ, આપણને એક સામાન્ય એક વ્યવહારિક કામ કરવું હોય તો આપણે હામલા માણાની કેટલી ગરજ કરી, કેટલી લાલચ કરી. આખીની ઓળખાણ ન હોય ન્યાય આપણે હાથે પગે લાગીએ ને, કેટલી લાલચ. અને જેને આપણને વચન આપ્યું આ ભવસાગર તરવો, એ ગુરુની કાંઈ ગરજ નહીં, કાંઈ નહીં. ગુરુ કર્યા પણ ગરજ નહીં, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? જ્ઞાન વિનાનો નર પાવૈયો નર નારીમાં નો આવે. જ્ઞાન વિનાનો નર પાવૈયો સંસારનો નહીં, જગતનો નહીં, વ્યવહારનો નહીં, ભક્તિનો નહીં, કોઈ વાતનો નહીં. એટલે સંતો મહાપુરુષો એમ કહે છે કે ભાઈ, હાવ અજ્ઞાની હોય ને, હાવ અજ્ઞાની ઈ હારા, અને કા પૂરા જ્ઞાની હોય ઈ હારા, પણ અધકચરા મુંદળ નહીં હારા. અધકચરામાં કઈ ન કરી શકે. હાવ અજ્ઞાની માણસ હોય એ સંસાર વ્યવહારના સુખ તો ભોગવી શકે શાંતિથી, અને આપણે ભગતિયા હોઈએ એટલે સંસારનું સુખ નો ભોગવી શકી ને ઓલા સુખ ના આંબી નો શકી રહ્યા અધવશાળમાં. કાસા તલ તો તલ ભયા તેલ કઢાય, કાસા તલ ને કાસું તલ હોય, હવે એને કઢાવા તેલ જાવ તો શું થાય? હાનિ થાય. તે હાનિ ત્રીજે દીજે ઉભા ગંધાય, ત્રીજા દીજે ગંધાય. એટલે સંતો કે ભાઈ, કા પૂરા જ્ઞાની હારા, કા પૂરા અજ્ઞાની. જ્ઞાની હારા કા પૂરા અજ્ઞાની હારા, વધ કચરા નહીં હારા. ભક્તિ વિનાનો નર ભૂત છે એ હામો મળ્યો નહીં હારો. મનુષ્ય અવતાર ધારણ કરીને જેને ભક્તિ ન કરી એ નર ભૂત સમાન છે. કલ્યાણ સાહેબ કહે છે. અને ભૂત ને ભૂત થતા હોય કે ન થતા હોય, પણ આ કલ્યાણ સાહેબે હાવ હાસી વાત કરી છે. ભૂત કોઈ પીપળે થતા નથી,
કોઈ ખીજડે થતા નથી, કોઈ આંબલીએ થતા નથી. ભૂત માણામાંથી થાય. માણામાંથી ભૂત છે એ માણામાંથી જ થાય. અને આ ભૂત ને ભૂત એ બધું છે ને આપણું મન કારણ છે. આપણા મનથી જ એને ઉભું કર્યું છે. ભક્તિ વિનાનો નર ભૂત છે. તો ભૂત કેને કેવું? કોઈનું કયું ન કરાય, કોઈનું સાંભળે નહીં, કોઈના મોઢામાં હમાય નહીં. નકરો વાદ 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 કરે જાય અને જ્યાં આવે ને આ શિંગડીયું ભરાવ્યા કરે આ ભૂત. અને જયારે થાય ને ત્યારે આપણી મનોમય આપણે સમજી લેવાનું કે આ થયું. તરત એનો પરસો થાય છે કે નહીં થતો? ધબધબાટી બોલતી હોય ના હું એ ભૂત. ભક્તિ વિનાનો નર ભૂત છે, હામો મળ્યો નહીં હારો. દીક જનેતાનો જાયો એને નાહકનો નૂર ગમાયો. મનુષ્ય અવતાર ધારણ કર્યો પણ ભક્તિ ન કરી તો માના પેટ ભારરૂપ થયો. માના પેટ ભારરૂપ તો થયો પણ માતા પૃથ્વીને ભારરૂપ થયો. માતા પૃથ્વીને કોઈ મોટા મોટા જંગલનો ભાર નથી લાગતો, કોઈ પહાડોનો ભાર નથી લાગતો. આ બે પગવાળો સવારથી હાંજ સુધી ન કર્મ કરે જાય માતા પૃથ્વીને એનો ભાર લાગે છે, એનો ભાર લાગે છે. નકર ભગવાન કૃષ્ણએ જયારે અવતાર ધારણ કર્યો તે એને હું કોઈ જંગલ કોઈ બાળી નાખ્યા, પશુ પંખીને મારી નાખ્યા, કોઈ પહાડ કોઈ ઉલાળી નાખ્યા? ક્યાં જમાવટ કરી? વિચાર કરો જોઈ. કોને ઉલાડ્યા? માણામાં તો ભાર હતો કે નહીં? અસુર કરે ઉત્પાદ તબ હરિધરે અવતાર. અસુર કરે અસુર નામ રાક્ષસ નું થાય. અસુર કરે ઉત્પાદ તબ હરિધરે અવતાર. ભગત જન્મ્યા એને ધન છે, ધન જનેતાનો જાયો. ભગત જન્મ્યા એને ધન્ય છે, ધન્ય છે એના માત પિતાને, ધન્ય છે એની સમજણને. એ સમજ્યા ને બીજાને સમજાવ્યા. એને આ રસ પીધો ને બીજાને પીવાયો. તો ધન્ય છે એવા મહાપુરુષોને. ધન છે જનેતાનો જાયો. વૈકુંઠમાં એના વધામણા, ત્રણ લોકમાં એનો સાયો. તો હવે વૈકુંઠ કેને કેવું? ક્યાં આવ્યું? કે જ્યાં સંત મેળાવડો થતો હોય, ગુરુના ગુણ ગવાતા હોય, નામનો મહિમા ગવાતો હોય, એ જીવતું જાગતું આ વૈકુંઠ. વૈકુંઠમાં વધામણા, ત્રણ લોકમાં એનો સાયો. આખા જગતની અંદર સંતો મહાપુરુષોના ગુણગાન ગવાઈ રહ્યા છે. તો જીવન આ ભક્તિ કોઈ ટીલા ટપકાની નથી, કોઈ દેહના આચારોની નથી, જાજ્યું માળું પહેરી લો એની નથી. તો કેની છે? ભક્તિ છે જ્ઞાન ન વૈરાગની. શુદ્ધ વિચાર હોય તો આવે. કહે કલ્યાણ જીવન દાસ ને આ ફેરો કોક સમજુ ને જ ફાવે. ભક્તિ છે જ્ઞાન ને વૈરાગની. તો જ્ઞાન કેને કેવું અને વૈરાગ કેને કેવો? જ્ઞાન એને કેવું કે હું કોણ છું એ સમજાઈ જાય, એ જ્ઞાન. ઈશ્વર કેને કેવો એ સમજાઈ જાય, એ જ્ઞાન. ભક્તિ છે જ્ઞાન ને વૈરાગની. તો વૈરાગ કેને કેવો કે ગુરુ સિવાય જગતમાં કાંઈ ન વાલું લાગે, એ વૈરાગ. ભક્તિ છે જ્ઞાન વૈરાગની. શુદ્ધ વિચાર હોય તો આવે. તો શુદ્ધ વિચાર કેને કેવો કે જે તમે શબ્દ બ્રહ્મ નું ચિંતન કરો, શુદ્ધ વિચાર છે. કહે કલ્યાણ જીવન દાસ ને આ ફેરો કોક સમજુ ને ફાવે. તો જીવન બાપાનું તો કામ થઈ ગયું. દરેક સંતો મહાપુરુષોએ સંદેશા તો આપ્યા જ છે, બધે આપ્યા છે. ભીમ સાહેબે સંદેશો આપ્યો એવું નથી, દરેક સંતોએ સંદેશા આપ્યા છે. તો આ સંદેશો સાંભળતા જીવન બાપાનું જો કામ થઈ ગયું.
જીવન સાહેબ થઈ ગયા, દાસી જીવન થઈ ગયા, જીવન જોત થઈ ગઈ. પણ ક્યારે? પાછા વળ્યા ત્યારે ને. એનું કામ થઈ ગયું. એમ આપણું કામ થઈ જાય એવા સંદેશા સંતોએ આપણને આપ્યા છે. સંદેશા આપણને આપ્યા છે, પણ એ જો આપણે ધ્યાનમાં લઈએ તો આપણું કામ થાય એવું છે. જ્યારે